કરીશે વચનમ તમે કહેશો ને એમ હું કરીશ, એવું આ ગીતા કહે છે. આપણે કોઈને વ્યસન છોડાવવું હોય ને તો એની અંદર 700 શ્લોકો હતા. કેટલા? એટલે 700 વખત એને કહેવું પડે, આ જોડે એને આ જોડે કહેવું પડે, બાપા તમે બીડી ના પીશા, કઈ જ કરવાનું નહીં તમારે. પથરા ઉપર પાણી રેડો તો એક દાડે ભીનો થાય ને જરૂર થાય. કારણ કે પશુ હોય ને, બિલાડી હોય, બિલાડી એ શું કરે આખી જિંદગી ઉંદર જ ખાય ને, એનો સ્વભાવ એને હિંમતી કરો તો બદલાય કે ના બદલાય? પશુ એનો સ્વભાવ કદાપી બદલી શકે નહીં. ઉત્તમ માણસ ભગવાને દુનિયાની અંદર બનાવી છે પોતાનો સ્વભાવ શું થાય પણ નહીં નીકળતા તો બાપા હું તો પજે લાગુ, હું હાથ જોડું, હું વાતો કરું પણ એ અમે તો કોઈ ફેર પડે. મને એમ કે શું કે ખબર, તમારા માટે વિમાન સોનાનું લેવા આવશે, અમારા માટે મિયા ખટારો આવશે, અમારે દહાઈ લઈ જશે એમ કે, પણ મારા કરવું અરે આ કરો કે ના મારે કરવું. પણ છતાંય મારી એક સીધી લીટી છે, આ જોડવા દરેકને વિનંતી કરવી કે જીવન એવું જીવો તમને મજા આવે, તમને મજા આવે. એક વખત પ્રવાસ ગોઠવેલો ગામની અંદરથી, તો કર્યું શું ખબર છે, બહુ જૂની બેસે એક ગાડીમાં, અરે એક ગાડીમાં સાસુઓ બધી બેસે. એટલે એક બહુ હોશિયાર હતી, એટલે એને શું કર્યું ખબર છે કે બહુએ ડ્રાઈવરને કીધું આ ગાડી આગળ જાય ને મારી સાસુઓની તો હું 500 રૂપિયા આપું, તમારો ઓવરટેક કરીને આગળ લઈ જવાનું. એટલે પેલું ગાડીવાળું મારો વાળો શું કરી ખબર છે, સરસરાટ પેલી સાસુઓની ગાડી ચાલતી પ્રવાસમાં અને આગળ ઓવરટેક કરીને લઈ ગયું. એની અંદર પછી એક સાસુ હતી બહુ મજબૂત, એને જોઈ લીધી, એ નહીં આગળ જાય, ડ્રાઈવર પાસે જઈ દીધી, હું તને 1000 રૂપિયા આવું, એટલે જો આવું તને કેટલા આવું, તારા ઓવરટેક કરવાનું છો કે આખી બહુ છે ને મારી એમ. સાહેબ એ ગાડી એને દોડાઈ આગળ જાય અને પડી સીધી નદી, આગળ જઈને કઈ પડી નદી. તેની બધી શું કે ખબર છે, હાશ હાલથી ખોસ જાય કે બધી આપણે બધી હાવું જાય, ખોસ જાય આપણી હાવું બધી એટલે આખો દાડો ધપ્પા દેખી આ કરો એ કરો ફરાડું કરે. પણ એની અંદર એક બેન હતા ને, એક બહુ રડતી હતી, એ બધી પૂછ્યું તું શું કારણો, આ બે રે આ બે ગાડી બેઠી રાતે રાતે બોલનાર કથાની અંદર મંગલ પ્રવેશ કરીએ. આપણે જ્યારે એ રથ જતો હોય મારે ઘણા બધા પ્રસંગો કહેવાના